તો હેલો દોસ્તો, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો દોસ્તો, આજની વિડીયોમાં આપણે કે એસઆરએચ એટલે કે સનરાઈઝ હૈદરાબાદ વર્સેસ કે જીટી એટલે કે ગુજરાત ટાઇટન્સની આજે મેચ છે. ઠીક છે, તમને પણ ખબર છે કે 3:30 વાગે કે એ મેચ છે ને કે લાઈવ થવાની છે. ઠીક છે, તો દોસ્તો એ મેચને છે ને કે તમારે તમારા મોબાઈલથી ને કે લાઈવ જોવી છે. ઠીક છે, પરંતુ તમને એ જ નથી ખબર પડતી કે આખી એ મેચને કે કઈ રીતે છે ને કે આપણા મોબાઈલમાં આપણે લાઈવ જોવી. ઠીક છે, તો દોસ્તો આવડું છે ને કે સ્કીપ કર્યા વગર કે પહેલેથી લઈને કે છેલ્લે સુધી કે પૂરો જોયો તો આવડુંમાં આપણે છે ને કે સ્ટેપ બાય સ્ટેપ બધી પ્રોસેસ શીખવાની છે કે તમારે પણ કે જીટી વર્સેસ કે એસઆરએચની મેચને તમારા મોબાઈલથી નથી કે તમે લાઈવ જોઈ શકો છો. ઠીક છે, તો એ મેચને ક્યાંથી જોવાની છે, કેવી રીતે જોવાની છે અને કઈ રીતે જોવાની છે, તો બધી પ્રોસેસ જાણવા માટે કે તમારે આવડે ને કે પહેલેથી લઈને કે છેલ્લે સુધી જોવો પડશે. ઠીક છે, તો દોસ્તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આવા હેલ્પ વિડીયો તમને ગુજરાતીમાં આ સેવ જરૂરથી મળતા રહેશે. ઠીક છે, તો હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાંથી નથી કે લાઈવ બધું શીખવાડવાનું છું કે તમારે પણ કે જીટી વર્સેસ કે એસઆરએચની મેચને કે લાઈવ જોવું હોય તમારા મોબાઈલથી તો તમે આસાન તરીકેથી કે જોઈ શકો છો. ઠીક છે, તો ચાલો હું તમને છે ને કે મોબાઈલ સ્ક્રીનમાં લઈ જાઉં છું, ત્યાં જઈને તમને બધું આસાન તરીકેથી કે બધી પ્રોસેસ શીખવાડું છું. ઠીક છે, તો ચાલો વિડીયોને શરૂ કરીએ. તો દોસ્તો હું આવી છું મોબાઈલની સ્ક્રીનમાં. હું તમને મોબાઈલથી નથી શીખવાડું છું કે તમારે પણ કે એસઆરએચ વર્સેસ કે જીટીની મેચ આજે રમાવાની છે અને તમારે તમારા મોબાઈલથી તે લાઈવ જોયું તો તમે જોઈ શકો છો. ઠીક છે, ને એ પણ ફ્રીમાં. તો કઈ રીતે જોવાની છે ને એ આપણે શીખવાના છે. ઠીક છે, તો તમારે સિમ્પલી કે પ્લે સ્ટોરને ઓપન કરવાનું છે. ત્યાં જઈને તમારે કે લખી લેવાનું રહેશે કે જીઓ સિનેમા કરીને. ઠીક છે, તમે જેવું જીઓ સિનેમા લખેલો તમારા સામે કે આ એપ્લિકેશન આવી જશે. ઠીક છે, તમે જોઈ શકો છો કે જીઓ સિનેમા કરીને. ઠીક છે, તો તમારે સિમ્પલી છે ને એને ઇન્સ્ટોલ કરી લેવાની છે. ઇન્સ્ટોલ કર્યા બાદ છે ને આપણે એને સિમ્પલી ઓપન કરીએ છીએ. ઠીક છે, તો આમાંથી ને તે કઈ રીતે જોવાની હોય છે, કઈ રીતની બધી પ્રોસેસ હોય છે કે બધી આપણે હવે શીખવાના છે. ઠીક છે, તો જોશો તમે કે આ રીતનું સિમ્પલી કે તમારા સામે છે ને કે તમારે એને ઓપન કરી લેવાની છે. તો દોસ્તો જેવું તમે છે ને કે જીઓ સિનેમાને ઓપન કરશો એટલે તમારી સામે કંઈક આ રીતનું આખું ઇન્ટરફેસ આવશે. ઠીક છે, હવે આમાંથી છે ને કે કઈ રીતની મેચ જોવાની છે ને તમારે પણ લાઈવ એ આપણે શીખવાના છે. ઠીક છે, તો એના માટે તમને નીચે ઓપ્શન દેખાતા હશે, તમે જોશો તો તમે જોતા હશો કે અહીં તમને છે ને કે કયા ઓપ્શન દેખાય છે. હોમ કરીને પછી જો તે ટાટા આઈપીએલનો ઓપ્શન દેખાય છે. ઠીક છે, તમે જોઈ શકો છો. તો તમારે સિમ્પલી કે ટાટા આઈપીએલનો જે ઓપ્શન છે તમારે એની ઉપર ક્લિક કરી દેવાનું છે. ઠીક છે, તો આપણે એની ઉપર ક્લિક કરીએ છીએ. આમાંથી તમે જોશો તો આ રીતનું આખું ઇન્ટરફેસ આવે છે. ઠીક છે, અને તમે ઉપર જો તો તમને છે ને કે આ રીતનું લખેલું દેખાતું છે કે ફોર યુ, પછી જો તો ટાટા આઈપીએલ હાઇલાઇટ્સ, પછી જો તો એલએસસી વર્સેસ પીબી કે જે પણ મેચ રમાવાની છે એ બધું. ઠીક છે, તમને જોવા મળશે. હવે આપણે જોવાની છે કે જીટી વર્સેસ કે એચઆરની મેચને કઈ રીતે લાઈવ જોવી. ઠીક છે, તો એના માટે તમે નીચે સ્ક્રોલ કરશો એટલે તમને છે ને કે બધી મેચેસ દેખાશે. તમે જોઈ શકો છો કે અહીંયા એક ફિક્ચર કરીને કે ટાટા આઈપીએલ 2024 ફિક્ચર્સ બાય એસબીઆઈ કરીને. ઠીક છે, આ રીતનું. પછી જુઓ તો તમે છે ને કે કાલે છે ને તમે જોઈ શકતા હશો કે આ મેચ રમાઈ ગઈ કે આરસીબી વચ્ચે કે કેકેઆર કરીને. ઠીક છે, તમે જોઈ શકતા હશો કે આરસીબી છે હારી છે અને તમે જો તો કે ક્યારે વિન થઈ ગયા. ઠીક છે, તો 182 કે 186 છે ને કે ક્યારે વિન કર્યું. ઠીક છે, તમે જોઈ શકો છો. તો આ મેચ તમે જોશો તો તમને લખેલો દેખાશે કમ્પ્લીટ ટેડ કરીને. ઠીક છે, તો આ મેચ છે ને કે રમાઈ ચૂકી છે. ઠીક છે, પછી તમે બાજુમાં સ્ક્રોલ કરશો તો તમને બીજી મેચ દેખાશે કે આરઆર વચ્ચે ડીસી. ઠીક છે, સીધો તો બાજુમાં તો તમને એલએસજી વર્સેસ પીબી કેસ. તો અહીંયા જોવો તો તમને શું લખેલું દેખાય છે કે અપકમિંગ કરીને. ઠીક છે, તો આ મેચ છે ને કે જે રમાવાની બાકી છે. ઠીક છે, એટલે કે રમાવાની હજી શરૂ નથી થઈ. આ મેચ છે ને કે 7:30 વાગે કે રમાવાની ચાલુ થશે. ઠીક છે, પછી જોવો તો બાજુમાં તો આ મેચ આવી જોઈ શકતા હશો કે 31 માર્ચ કરીને. આપણે આ મેચને છે ને કે જીટી વર્સેસ એચને કે લાઈવ કઈ રીતે જોવાની એ આપણે શીખવાના છે. ઠીક છે, તો જોશો તમે તો અત્યારે તમે જોશો તો આ મેચ છે ને કે 3:30 વાગે લાઈવ થવાની છે. ઠીક છે, પરંતુ તમે અત્યારે જોશો તો આના ઉપર તમે ક્લિક કરશો તો તમને આ લાઈવ જોવા નહીં મળે. ઠીક છે, કારણ કે આ 3:30 વાગે કે લાઈવ થવાની છે. ઠીક છે, તમે જોશો તો અહીંયા પણ અપકમિંગ કરીને લખેલું આવે છે. ઠીક છે, તો તમારે પણ સિમ્પલી કે આને જ્યારે લાઈવ જોવું ત્યારે તમે કે 3:30 વાગે 31 માર્ચે 3:30 વાગે તમે આની ઉપર ખાલી ક્લિક કરશો એટલે તમારા સામે છે ને કે મેચ છે કે લાઈવ ચાલતી છે ને એ જોવા મળશે. ઠીક છે, અત્યારે તમે જોવો તો ખાલી તમને આ રીતનું કે સ્કોર કાર્ડ કરીને દેખાતું છે. ઠીક છે, તમે જોવો છો કે કોણ બેટર છે, કોણ ઓલરાઉન્ડર છે, એ બધાના નામ સહી. ઠીક છે, તમે જોઈ શકતા છો. એ બધું તમારે જોવું તો તમે આ રીતે કે જોઈ શકો છો. ઠીક છે, તમે જોઈ શકતા છો કે કોણ બોલર છે અને કોણ કે બેટિંગ કરશે અને કોણ છે બધું. ઠીક છે, આ રીતનું આખું તમને સ્કોર કાર્ડ કરીને બતાવે છે. ઠીક છે, પરંતુ જ્યારે તમારે લાઈવ જોયું ત્યારે તમારે શું કરવાનું છે કે 3:30 વાગે તમે આને જેવું ઓપન કરો છો તમારા સામે છે ને કાંઈ ઉપર જ કે વોચ નાવ કરીને તમને દેખાય છે. અહીંયા તમે જોવો છો આ રીતનું કે ત્યાં આ છે ને કે તમારી મેચ અહીંયા તમને જોવા મળશે. ઠીક છે, અહીંયા કણે
કે SRH વર્સિસ કે GT કરીને, અને વોચ નામનું જે બટન તમને દેખાય છે તમે એની ઉપર ક્લિક કરશો એટલે તમારી મેચ છે ને એ GT વર્સિસ HR એ લાઈવ ઓપન થઈ જશે, ઠીક છે. અને જ્યારે લાઈવ ચાલતી છે ત્યારે તમને જોવા મળશે, ઠીક છે. તો આ રીતે તે કે તમારે પણ તમારા મોબાઈલથી તેને આ પણ ફ્રીમાં, ઠીક છે, કે તમારે પણ એ મેચને જોયું ને એ પણ તમારે HDમાં જોવું હોય તો પણ તમે HDમાં કે જોઈ શકો છો, ઠીક છે. પરંતુ તમારે કે 3:30 વાગે તે ઓપન કરશો ત્યારે તે ઓપન થશે, ઠીક છે. તો આ તે દોસ્તો કંઈક આસાન તરીકો તો કે તમારે પણ GT વર્સિસ કે SRHની મેચને કે લાઈવ જોવું હોય તો તમે આ રીતે જોઈ શકો છો. તો દોસ્તો જોયું તમે તમારે પણ કે આ રીતે કે GT વર્સેસ કે સનરાઈઝ હૈદરાબાદ એટલે કે SRHની કે મેચને કે લાઈવ જોવું તો તમે આ રીતે જોઈ શકો છો, ઠીક છે. આપણે સ્ટેપ બાય સ્ટેપ કે બધી પ્રોસેસ શીખ્યા, ઠીક છે ને. હવે તમને આવડી ગયું છે કે તમારે પણ કે એ મેચને કે લાઈવ જોવું તમારા મોબાઈલથી તો તમે જોઈ શકો છો, ઠીક છે. અને એ પણ આસાન તરીકેથી. તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો આપણે જરૂરથી લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આવનારા હેલ્પફુલ હોય તમને ગુજરાતીમાં આ સેવ જરૂરથી મળતા રહેશે, ઠીક છે. તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો. ઓકે, બાય બાય.